અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। ગુજરાતમાં કોઈપણ સ્થળે ગેરકાયદે દબાણો હશે તો તેના પર બુલડોઝર ફરશે। મુખ્યમંત્રીએ બુલડોઝર સ્ટ્રાઇક ચાલુ રાખવાનું એલાન કર્યું છે। ઝી 24 કલાકના મહાસન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્ય સરકાર ગેરકાયદેસર દબાણોને તોડવાનું ચાલુ રાખશે। તેમણે ઉદાહરણ સાથે કહ્યું કે કેવા લોકો સરકારી જમીનોનો ગેરકાયદે કબજો કરીને બેસી ગયા હતા। મુખ્યમંત્રીએ ઝી 24 કલાકના મહાસન્માન કાર્યક્રમમાં ઘાટલોડિયામાં થયેલા ગેરકાયદે દબાણનું ઉદાહરણ આપીને કહ્યું કે તે વ્યક્તિ 100 કરોડ રૂપિયાનો આસામી હતો, છતાં સરકારી પ્લોટ દબાવીને બેસી ગયો હતો। એ જ રીતે તેમણે થલતેજનો દાખલો આપીને કહ્યું કે ઘરે ઓડી કાર હતી પણ સરકારી જમીન પચાવી પાડી હતી, એટલે જ ગેરકાયદે બાંધકામ પર સરકારે બુલડોઝર ફેરવી નાખ્યું। આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હોય અને ખરેખર જનતાની સમસ્યા હોય તો તેમની વાત સાંભળ્યા પછી જ સરકાર કોઈ નિર્ણય કરે છે। તો ગેરકાયદેસર દબાણો પર જે બુલડોઝર ફરે છે અને આપણને એવું લાગે છે કે ઘણા બધા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે અને આ બાબતે ઝી 24 કલાકના મહાસન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો હશે તેને તોડી પાડવામાં આવશે। મારા ત્યાં આગળ ઘાટલોડિયામાં તમે કદાચ કોઈકે જોયું હોય તો જે ચાણક્ય બ્રિજ છે એની બાજુમાં એક પ્લોટ 18,000 કેટલાનો છે જતીનભાઈ? 18,000 સ્ક્વેર મીટરનો, એની અંદર એક જણે પોઝેશન લઈને ક્યાં બેઠા હતા। અમે બહુ પ્રયત્ન કર્યો, એવું નથી કે નથી પ્રયત્ન કર્યો, બધો પ્રયત્ન કર્યો પણ ખાલી ન કરે। અહીંયા આગળ અમારા ત્યાં આગળ એક મામલતદાર અને પ્રાંત 2 જણને સોંપ્યું મારા આવ્યા પછી અહીંયા આગળ, તો એ લોકો શોધી લાયા કે એ લોકો પાસે પ્રોપર્ટી 100 કરોડની હતી। બોલો, પોતાની પ્રોપર્ટી 100 કરોડની, અને એ ખાલી ના કરે, અને કોર્ટમાં કેસ ચાલે, કોર્ટમાં જલ્દી હલે નહીં। કોર્ટમાં જેવી આ રજૂઆત મૂકી અને બીજે દાડે એને ગ્રાઉન્ડ કરી દીધું અમે, પછી તો કોર્ટે સાંભળે નહીં। એક ત્યાં આગળ થલતેજમાં જ મારા જ વિસ્તારની વાતો કરું છું, આ બીજા બધાની વાતમાં પાછું એમ થાય કે આ સાચું ખોટું ક્યાં મારા મગજમારી પડું। થલતેજ રેલવે થલતેજ ગામની અંદર એક પ્લોટ છે, ત્યાં સ્ટેશન પહેલું જ બન્યું 4 રસ્તા ઉપર જ, ત્યાં પણ એક જણે આવી રીતે કબજો કર્યો હતો કે જેને પોતાની ઓડી હોય એવા। હવે શું તમારી એમ માનસિકતા કેવી રીતે, એમ આમાં તોડીએ કે ના તોડીએ એમ કહો, તોડી જ નાખવું પડે ને એમ, એટલે એક જ ઝાટકે નીકળે કે તોડી જ નાખવું પડે, આવું કે રીતે ચાલે? પણ ઘણા બધા બચાવ ને ક્યાં જાતની પ્રોસેસ ને બધું એટલું બધું હોય છે કે ના પૂછો ને વાત।